હોય ને એક્સપ્રેશન જો મને છે ને કઈક વાગ્યું છે અહીંયા કઈક વાગ્યું. ઓહો એટલે મારા કપડામાં તો એવું કમ્ફર્ટ મળે છે ને બધી વખતે. આટલો ડબ્બો આનાથી ના ખુલ્યો. કિશન પટેલે બનાવી છે આ મેગી. ટેસ્ટ કરતા ખાલી. હા હા હા. સો હાલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો, કેડો હાલ હે કસકાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. વાગ્યા છે બપોરના 12:30 બરાબર છે. અને જો ગાइस राजू भाई देख रहे हो गाइस इसको, ये जो टी शर्ट पहना हुआ है गाइस ये मेरा है, ये शॉर्ट्स पहना हुआ है वो मेरा है. हाल अच्छा है कि ये चप्पल उसके खुद के है और अच्छा है कि मेरे को चश्मे नहीं है, वरना ये भी वही मेरे ही पहनती. હવે ભાઈ આને કેવું ને તો કેવું છું અધી વસ્તુ જો આઈ ગઈ. જો છે ને કીધું તું ને આવી ગઈ ને આ ખરેખર બાડી તને બાડી કીધી ને તું થઈ રહ્યો અને એ તારી જાતને બોલો આવે છે ખબર રીલ માં ખબર મમ્મા તો બોલતા હે મમ્મા કો બોલતા હે. ઊંધું થઈ ગયું તો નથી તું મમ્મા ઊંધું થઈ ગયું તું છે ને મને એટલો ગળા સુધી વિશ્વાસ કે તું વ્લોગ બનાવ મને ઊભી કરવા. ચલો વ્લોગ બનાવવો પડે પબ્લિક ને મને ઊભી કરવાના. જય શ્રી કૃષ્ણ જય અંબે. મલકાઈ છે મલકાઈ, ખબર નહીં આના માટે મલકાઈ છે. આ મલકાઈ છે ટક 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 ચાલુ છે ક્યારનું. ખાલી નજર પડે ને બાજુ એની રાહ છે. એવી મજા આવવાની છે ને. આ એ જ વ્યક્તિ છે જેને રાજ્યો નથી ખબર. જો કેવો મલકાઈ છે. ઓકે રિપ્લાય આલ્યો છે હારો. એમને એમ ખુરશી બે હાથ હોય ને ઓહો એક્સપ્રેશન જો એક્સપ્રેશન એક નંબરના એક્સપ્રેશન છે આના. આવું તમારા ગ્રુપમાં કેટલાય લોકો કરતા હશે બરાબર. કશો વાંધો નહીં ભાઈ, કરો ચેટ કરો. ઉપડી તો તમે આમ જ જલાવાના જતા, આજે જલાયા છો વ્યવસ્થિત રીતે, એટલે એ બધું થયા કરે ધીમે ધીમે. હજુ એને ભાન નથી કે એના નામનો વિડીયો ઉતરી રહ્યો છે. એટલો મુશ્કેલ છે એ વ્યક્તિ કોકના જોડે વાતો કરવામાં કે એને કાંઈ ખબર છે નહીં. અને એક્સપ્રેશન જોયા સ્ટોરી જોયા ને કોકની હવે આ બધું જોયા કરશે. આવું બધું ક્યારે જોવે એ વિચારવા જેવી વાત છે. તો ને આટલી બધી ઘણી સ્ટોરી જોતો છે. હવે રીલો જોશે, બધી રીલો જોશે લેવા દેવા વગરની. વ્લોગમાં ને તને ને તમે વાત જલાયા છો ને બાપુ આજે. એવો જલાયો છે ને બીબી ને આયરો આજે જોયો ને તે બોલે હું કરીને તું બકા. હાલો બહુ પરખ છે ને તમને આ શર્ટ માં અને આ મેં અઈલાય બરાબર જીગુભાઈ. અમે હે એક હાલો ચલો બીજું બોલો. હાલો 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 હલો બોલો હાલો ફેર વિચારીને કયો. બીજો આના બટન ઉપર છે બેના બરાબર છે અને સિલાઈમાં છે. નજર સામે જ છે ભૂલ ગોતી દો. આ એક બટન નો ફેર છે બરોબર બે રે. હાલો પછી કયો આગળ બોલો. મેઇન ભૂલ છે એ કહી દો એટલે માની જાઉં તમને. એ તમે કહી દો. મેઇન ભૂલ છે એ કહો એટલે હું માની જાઉં ફટ દઈને. એમ 1 સેકન્ડ ની વાર ના લગાડું કે હા રેડી જીગુભાઈ રેડી. એમ મેન ભૂલ છે, મેઇન ભૂલ છે એમ મેઇન. અહીં જો ધ્યાનથી જો એટલે તમને ખબર પડે કે હું ભૂલે છે અહીંયા. ઓકે પછી બીજી વસ્તુ છે કે આ ઉપર ઉધી છે, આ નીચે છે. ઈ સૌથી મેઇન ભૂલ હતી એટલે તમને કહેતો કે ત્યાં જુઓ તો ખબર પડશે તમને. એટલે ઇન શોર્ટ આ ચાઇના છે પ્યોર. આ ચાઇના ઇન્ડિયામાં બનેલું ચાઇના છે અને આ પ્યોર ચાઇના છે. એટલો ફેર છે જો. આમ કોઈ ના ખબર પડે જીગુ ભાઈ. સો ચલિए गाइस, अब भाई निकल पड़ा है रात के 2:30 बजे घर जाने के लिए. બટ મને છે ને ગાઈઝ વાગ્યું છે. ક્યાં ખબર? અહીંયા કંઈક વાગ્યું છે. જો હા અહીંયા કંઈક વાગ્યું છે મને. એવું વ્યવસ્થિતનું વાગ્યું છે ને કે જેની કોઈ હદ નહીં. અને આમ હાથ મૂક્યો ને તો દુખાયું મને. ત્યારે મને ખબર પડી કે મને વાગ્યું છે. પછી હાથમાં જોયું તો હાથમાં લોહી છોટી. હું ફોન પર વાત કરતો હતો અને આમ કંઈક કશું કરવા ગયો તો ફર્નિચર વાગ્યું મને. લાકડું જોરથી જે વાગ્યું છે ને તમારે આવી ગયા હતા એ ટાઈમે. મને એમ કે ખાલી વાગ્યું છે, લોહી નીકળ્યું છે એવું મને હમણાં ખબર પડી. સો ભાઈ ચલો, કામ અત્યારે બી ચાલુ છે વસ્ત્રાપુરની અંદર નીચેનું. બટ હું નીકળી ગયો છું ઘરે જવા. કેમકે મેં ના પાડી હતી. મેં કીધું આજે હું જાગવા માટે તૈયાર નથી. તમારે જાગવું હોય તો જાગજો
એમાં દિલકો રાતે મોડા સુધી સૂતો નહીં, 4 વાગ્યા સુધી ફોન મચેડતો હોય છે. તું એક કામ કર મારા ભાઈ, તું આય અને તું જાગ. બાકી મારી ઈચ્છા છે નહીં જાગવાની, એટલે તું આય. હું જાઉં છું ઘરે, કેમ કે કાલ સવારે મારે વહેલું ઉઠવાનું છે. વહેલું ઉઠીને સવારમાં એક શૂટ કરવાનું છે. શૂટ થઈ જાય પછી મારે આવતીકાલે જવાનું છે સુરત. કે સો બધું કામકાજ છે, એટલે અત્યારે હું જાઉં છું ઘરે. ઘરે જઈને ભૂખ લાગી છે પહેલાં, ત્યારે જો કે બહુ વ્યવસ્થિતની ભૂખ લાગી છે. ઘરે જઈને ખાઈશ કંઈક, પછી હું સૂઈ જઈશ. સો ભાઈ ચલો લેટ્સ ગો, ચલતે હૈ હમ અભી ઘર જાને કે લીએ. સો ગાઈઝ મસ્તી ખોર હું નથી પટેલ, જો નથી મને વાગ્યો જો. કા વાગે દેખાય? એને બતાડે કે મને બતાડે? તને દેખાય છે? દેખાય જ તને? દેખાય જ નહીં દેખાતું? ઓહો એટલે ઓહો એટલે એટલે તારાથી તો ડબલ વાગ્યું છે આના. મને ગાઈઝ આ વિશ્વાસ જ હતો કે આવું બધું લઈ આવશે. આ મારી ટી-શર્ટો પહેરી દીધી છે ને, સુધરી જા. એ મારો ફોન આવશે તો ઓલાનો તો ઓલાનો સો ગાઈસ રાતના વાગી ગયા છે 2. લાગી છે ભૂખ મને ને એને, એટલે એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે દાલ રાઈસ મંગાવો અને ખાઓ. બીજું કોઈ માથાકૂટ લાંબી કરો નહીં, બીજું કાંઈ ખાવું નથી એકચ્યુઅલી અત્યારે, બરાબર છે. લેટ નાઇટ દાલ રાઈસ ખાएंगे. ઉર્જી પટેલ મેં દાળ કપડે ભાત ને છાશ ખાઈને હોઈ જવાનું છે. ખીચડી ખાઈને હુઈ જાઓ તમે બાડી. એકચ્યુઅલી બાડી તમારે છે ને હુઈ જવાય. ઓય આ પાછળથી આવે છે હવે ગાંડીના ખોલી નહીં દી. કયો ગાંડીનો એક્ટિવા લઈને જા તું? તું જા. કેમ ભાઈ તું જા એટલે? તે વખત કંટોલામાંથી છે દિલીપ લઈ ગયો. તારી જેમ હશે હું નથી. તારી જાતે મારો ફોન પડી જતો હમણાં. કેમ ન પડી જતો? ऐसे गाइस देखो ये चड्ढा भी मेरा है और ये टी शर्ट भी मेरा है. अब इसको क्या बोले हम? तने हम આવું બધું ને મજા આવે. I can feel more comfort in your clothes, ઓહો you know. તને પણ મારા કપડામાં તો એવું કમ્ફર્ટ મળે છે ને બધી વખતે. હા આવું ના હોય પણ દેખો ગાઈસ, જો પેલું કૂતરું ખબર આમ કરે ભાવ ભાવ એમ જ કરે છે આ. તો ગાઈસ અમારા જોડે થઈ ગયો છે ખતરનાકનો તાવ. હું નથી કેવું થયું? English. અમને વિચાર એવું હતું કે બહુ મોટા વાટકામાં આવશે. English દાવ આપે આટલું તો હું એકલી ખાઈ શકું એમાં મારે ને મારા વરને કે મારા વરને આનાથી ડબલ જોઈએ. તાવ થઈ ગયો છે ગાઈસ અમારા જોડે. अब ये हम दोनों को खाना है. देखो पता नहीं इतना कैसे खत्म होगा ना, ક્યારે પચશે ને આ બધું ક્યારે ખાઈ होगा तो રહીશું. हमको पसंद नहीं है. હા બધું ક્યારે ખાઈ રહીશું નથી. કેટલા બધા છે. કેટલા બધા છે. બીજા મંગાવી લેવા એક. બીજું નોલો અડધી કલાકે દેવા આવ્યો 3 વાગ્યા સુધી જાગવાનું હતું ખાવું. એવું છે? તું નીકળે ને ત્યારનો પણ સ્મેલ મસ્ત છે જો. એટલે તો કહું છું અગ્રો ઇંગ્લિશ ના થઈ ગયું. કોઈ નહીં ધીરે ધીરે ખાઈ લે. હું 2 ચમચી ખાવ બાકી. चलो गाइस अब खाना खा लेते हैं थोड़ा इतना ठीक है. इंग्लिश दाव થઈ ગયો છે. ઉન્નતિ પટેલ 2 ચમચી ખાઈને મૂકવું પડ્યું. હે 2 ચમચી ખાઈને મૂકવું પડ્યું. સો ગાઈસ મને થોડી વધારે ચમચી ખાવા મળી. થોડી વધારે નહીં, મેં 2 ચમચી ખા. થોડુંક તો તું મારે સેક્રિફાઈસ ને ઓલું હવે સેક્રિફાઈસ ના સામે મારે પેલું એ કરવું પડશે. સેક્રિફાઈસ આપવું પડશે. સેક્રિફાઈસ આપવું પડશે. એ સેક્રિફાઈસ એ છે કે જે મેગી મેં લદ્દાખમાં બનાવી હતી પહાડોમાં, એ મારે હવે ઘરમાં ગેસ પર બનાવવી પડશે આજે એકચ્યુઅલીમાં. જો ગાઈસ ધ્યાન કર્યા વગરની જે કરતી હોય એ કર, બરાબર? બધું તારું રહેવા દે. આ બધું બહુ બધું કરીશ ને તો હું ભૂલી જઈશ. લાખો ના માર દો હવે આ બધું ખોલાઈ ઊંઘવા જાય તો. ફ્રીજમાં મરચા કાઢ. એવું કાઢવું પડે. હું નથી જાતે, બરાબર? તારે ખેંચવાનું ખાનું છે ને જે શાક એ બધું જાતે કાઢી લેવાનું. બગા જા કાઢો છાનવાનો. ખબર પડી? સાંભળ્યું મિત્ર બાડેશ? હા બધું સાંભળેલા જ છે. તું જાતે કાઢી લેવાનું. હો શું કીધું? ઉઠી નથી ગયા હો. હો દેશ પટેલ ને કિશન પટેલ હો. ક્યારનું મેં એને કાઢવાનું કીધું કે કાઢી ના દે, આપણે વાતું થઈ. કાઢીને દીધું. પછી મેં એમ કીધું કે કિશન ખોલીને મને ખાલી 2 મરચા આપી દે ને તો હું આ ડુંગળીની સાથે. એ અવાજ નહીં કર. આના બુદ્ધિ વગર ના. મને શું કરવા મેં કીધું હું ડુંગળી કાપી લઉં ને તો એની સાથે સાથે તને મરચા બી કાપી દઉં ફટાફટ. તો કે કેટલું એમ બળ કર્યું ને ડબ્બો નાખો. ગાઈસ મરચાનો આટલો ડબ્બો આનાથી ના ખુલ્યો, એને 4 વાર ખોલ્યો.
લાગે તમને? હા લાગે કેટલું એક જ નાખો ને હે ને હા. ચલો ગાઈઝ લેટ્સ સ્ટાર્ટ કેમ બધું ઢોળ્યું ભાઈ ગાઈસ કિશન પટેલે બનાવી છે આ મેગી બરાબર અને હું કર્યું છે જો મારા જોડે કઈ બી બનાવડા હોય તો બૂમો નહીં કરવાની બધું આઉટ થશે ભજગડ ની વાતો કરવાની નહીં એ બધું થાય અને બનાવી આપ્યું મેં ઘરમાં ગરમ એ વાત કર તો હું તો રોજ બનાવું છું ઘરમાં હા રોજ બનાવું છું વાળી આ વન એન્ડ ઓનલી સ્પેશિયલ જે કિશન પટેલ મેગી બનાવે એટલે મેગી વાળા કમેન્ટ મારે ખબર છે ને તને તો જોઈએ આપણે એ ખબર છે ને વ્લોગમાં કમેન્ટ આવે છે એ તો લદ્દાખ જઈને જ બનાવતો જ મારે ના માં, જો અરે guys, હાજી જોઈ. મેગીએ કરી હતી કા કમેન્ટ હું નથી પટેલ યાર હું ભૂલી ગઈ હું તો મને એમ કે ફાકું જી કર શું ફાકુ ચીકસ ઓફિશિયલ મેગી માંથી કમેન્ટ આવે કે ઓ બંકાએ મેગી બનાવી એમ બીજી બધી વાતો ના હોય એમાં ભાઈ બંકો આટલું કરીને ભાઈ મેલ દે ભાઈ આપણે હા. હાથ કરી લેવાનું આ બધું એકચ્યુઅલી શેફનું કામ આટલું છે. શેફનું કામ આટલું ના હોય તારી જાતને એના પછી ભાઈ બંકુ કશું કરે નહીં બધું જાતે બનાવવું પડે ભાઈ બધું થોડું ઘણું પાણી વાણી એમાં ઓછું નહીં પડે ને તને નહીં બનાવી કાચી આટલી કાચી મેગી ભાવેશ ભાઈ ઓકે કરો ચલો બનાવી લો ખાઈ લો છોકરાઓ ખાઈ લે ગાઈસ શાંતિથી ટેસ્ટ કેવો છે કેવું પડશે મને તો ખબર જ છે બહુ સારો હોય એટલે જ હું ના બનાવતી આખી દુનિયાને મારા હાથની મેગી ભાવે દુનિયાને મતલબ અમારા ઇર્દ ગીર્દને અને મને આના હાથની મેગી ભાવે બંકો તો બંકો છે ગાઈસ એટલે સમજી લ્યો તમે બંકાને મેગી હવે જીવતી મેગી ના બને યાર તમે ખાલી આમ જુઓ મોઢામાં પાણી આવી ગયું છે તમારા શું કેવું નથી તમે ઘરે ટ્રાય કરો સી, આ આપણી રેસીપી હતી આ ઘરે ટ્રાય કરો અને પછી વ્લોગમાં કમેન્ટ કરજો જ્યારે બનાવો ત્યારે કે ભાઈ અમે મેગી બનાવી હતી ને તો આવી બની સરસ સી લુક એટ મને આવી કાચી ભાવે તો તમને ના ભાવે ને આવી કાચી તો પાણી પાણી નાખજો, નાખી પાણી શકો નાખજો. છો. હા. આને તો કાચી ભાવે આવી જ ભાવે મેગી. આહા. બંકાની મેગી ટેસ્ટ કર લે ખાલી હા 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 એક નંબર હા ચૂક્યા છે જે હોય મને ખરેખર બહુ ભાવે માં કસમ બસ તારી કસમ બસ સો ગાઈસ બંગો ખાઈ જાય તારે કાજુ કતરી ડાયટ ગયું તેલ લેવા શું કર આજે ખવાયું છે ફિટ મને બહુ ભાવે છે આ કાજુ કતરી અને બંકી ખાઈ ગઈ બંકાની મેગી બંકાએ બનાવેલી મેગી ગાઈસ અમે લોકો નવો ધંધો ચાલુ કરી રહ્યા છે તમને હું કહેતા ભૂલી ગઈ હતી બંકા બંકીની મેગી જીટીવી ફેશન ફેક્ટરીની હું નથી બનાવવાનો બરાબર વાગ્યા છે 3 ઇટ્સ ટાઈમ ટુ સ્લીપ સો મળીએ આવતીકાલે ત્યાં સુધી ગાઈડ બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભરત માતા કી જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે માં ગણપતિ બાપ્પા મોરયા